આજે આપણે સાબુદાણાનો હાંડવો બનાવીશું। એમાં મેં 1 વાટકી સાબુદાણા લીધા છે, અડધી વાટકી મેં મોરૈયો લીધો છે અને થોડા સિંગદાણા નાખીશું। હવે આપણે મિક્સર જારમાં નાખીને પીસી લઈશું। હવે આપણા સાબુદાણા પીસાઈ ગયા છે। હવે આપણે એક બાઉલમાં કાઢી લઈશું। અહીંયા મેં 2 નંગ મરચાં લીધા છે। હવે આપણે થોડું સિંદર મીઠું નાખીશું। હવે આપણે બટાકા ઝીણા ઝીણા સમારી લઈશું। હવે આપણે બટાકાને હથકચરા કરી લઈશું। બટાકાની પેસ્ટ રેડી લઈશું। સારી રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે હાંડવા માટે બેટર તૈયાર છે। હવે આપણે હાંડવાનું બેટર રેડી લઈશું। હવે આપણો હાંડવો થઈ ગયો છે। હવે આપણે પલટાઈ લઈશું। હવે ઉપરથી થોડું તેલ લગાવીશું। થોડા તલ નાખીશું। હાંડવો પલટાઈ લઈશું। હવે આપણો હાંડવો થઈ ગયો છે। હવે આપણે એક પ્લેટમાં સર્વ કરી લઈશું। હવે આપણો ફરાળી હાંડવો તૈયાર છે।